નમસ્કાર, કેસરીભાઈ મેઠિયા વેરાવળ. રોજ હસતા રહ્યો અને હસાવતા જાઓ બધાને. હાસ્ય કરવાથી માનસિક શારીરિક ને બધી લેવલ બધી ફિટ થશે, ફિટ. એની સાથે નવું ઉમેર્યું એ લોકોએ કે આધ્યાત્મિક લેવલ બી સારું થશે. આધ્યાત્મિક લેવલ માણસમાં હાસ્ય હશે તો આધ્યાત્મિક લેવલ સારું થઈ જશે બહુ. એટલે હસવામાં ઘણા ફાયદા છે. એમાં આપણે સગાઈ ગાળો હાલે છે એટલે પછી એમાં સગાઈ કરવા જાવ ત્યારે છોકરી જોવા જાવ ત્યારે પછી જો છોકરી મોઢું હસતું મોઢું હોય, છોકરી હસતી જોઈએ સગાઈ કરવા જાવ ત્યારે એને ઓકે કરી દેવી. એમાં ઘણી આધ્યાત્મિકતા હોય એમાં. એ ઘર જ સંભાળે. એટલે બે પતિ પત્ની ગયા ત્યાં ઓલા શોપિંગ કરવા બધી સગાઈ પછી લગ્ન થાય પછી શોપિંગ કરવા ગયા પછી એટલે ભાઈ બહાર ઉભો થયો ને ઓલી અંદર શોપિંગ કરવા જાય ભાઈ. પછી એટલે કાચ પછી દેખાય ઓલો ભાઈ દેખાતો હોય ને ભાઈને. ત્યાં એ ભાઈ શોપિંગ કરતા બે દોસ્તાર મળી ગયા ભેગા, સિરિયસ થઈ ગયા, બહુ સિરિયસ વાતો કરતા હતા બહુ બે જણા. આ પત્ની જોયા કરે ને કે આ સિરિયસ થઈ ગયા બે જણા. પછી પત્ની બહાર આવી ઓલા હોટલમાંથી કે આ ઓલો ચહેરો જાણીતો હતો, છે કોણ ભાઈ? કોણ હતો ભાઈ? કોણ હતો? બહુ ચહેરો જાણીતો છે, બહુ જાણીતો ચહેરો છે, બહુ જાણીતો ચહેરો છે કોણ હતો એ? કે એમાં એવું કાંઈ કહેવા જેવું નથી કે તારો આગલો ધણી હતો, મને આશ્વાસન આપવા આવ્યો હતો.